નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત જેની આપણે થિયરી જોઈ હતી તથા ઉદાહરણ 5મું તથા 7મું જોયું હતું। હવે બધાને કહી દીધું હતું કે પહેલું બીજું ત્રીજું ચોથું અને 7મું ઉદાહરણ જે છે બરોબર છે, છઠ્ઠું ઉદાહરણ તે આપણે પૂછાવાનું નથી, સિલેબસમાંથી કટ થઈ ગયેલું છે। તેથી આપણે ઉદાહરણ 5 અને 7 જોયા હતા। રેડી? જે વ્યાખ્યા આપેલી હતી તે વ્યાખ્યા અને આપણે પૂર્વધારણાને અનુરૂપ જ હવે સ્વાધ્યાય 6.3નો મુખ્ય પહેલો દાખલો આપણે જોવા જઈ રહ્યા છીએ। બરોબર છે? ચાલો તો સૌથી પહેલાં આપણે થોડુંક રિવાઇઝ કરી લઈએ। બા એનો મતલબ શું થાય કે ત્રિકોણની ત્રણેય બાજુઓની સમરૂપતા જે છે એનો ગુણોત્તર કેવો થાય? સમાન થતો હોય તો બંને ત્રિકોણો એકબીજાને સમરૂપ છે તેમ કહેવાય। પછી ખૂ ત્રિકોણના ત્રણેય ખૂણાઓ જો સમાન હોય, બરોબર છે, ત્રિકોણ આપેલા જે તમને છે તેના ત્રણેય ખૂણાઓ અનુરૂપ ખૂણાઓને સમાન હોય તો આપેલ ત્રિકોણો છે તે કેવા છે? સમરૂપ ત્રિકોણ છે તેમ કહેવાય। તથા જો બે બાજુઓ અને તેને અનુરૂપ ખૂણો જો સમાન હોય અને બાજુઓના ગુણોત્તર સમાન હોય તો પણ આપેલ ત્રિકોણ છે તે કેવા છે? સમરૂપ ત્રિકોણ છે। હવે આ વ્યાખ્યાઓનો ઉપયોગ કરીને આપણે આગળનું સ્વાધ્યાય 6.3 તેનો મુખ્ય પહેલો દાખલો જોઈએ। ચાલો, શું કહે છે? આકૃતિમાં આપેલ ત્રિકોણોમાંથી કઈ જોડીના ત્રિકોણો સમરૂપ છે તે જણાવો। પ્રશ્નનો જવાબ આપવા કઈ સમરૂપતાની શરતનો ઉપયોગ કર્યો છે તે લખો અને સમરૂપ ત્રિકોણોની જોડીઓને સંકેતમાં લખો। તો સૌથી પહેલાં આપણને આકૃતિની અંદર આ બે ત્રિકોણો આપી દીધા છે, બરોબર છે। આ બે ત્રિકોણોમાં જ્યાં એ ખૂણો છે તે જગ્યાએ P છે, બરોબર છે। બંને ખૂણા કેવા છે? 60ના। પછી બી ખૂણો છે તે 80નો છે તો એવી રીતે Q ખૂણો 80નો છે, સી ખૂણો 40નો છે તો આર ખૂણો પણ 40નો છે। એટલે એ બરોબર પરફેક્ટ રીતે ગોઠવાયેલા જ છે। એટલે આપણે એમ કહી શકીએ કે ખૂણો એ બરાબર ખૂણો P કેટલો આપેલો છે? 60। એટલે કે ખૂણો એ બરાબર ખૂણો P 60નો આપેલો છે, ખૂણો બી બરાબર ખૂણો Q 80નો આપેલો છે, ખૂણો સી બરાબર ખૂણો આર 40નો આપેલો છે। તથા જેવી રીતે અહીંયા એ બી સી ત્રિકોણ આપણે લઈએ તો એવી જ રીતે અહીંયા પી ક્યુ અને આર ત્રિકોણ લેવો પડે। એટલે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પી ક્યુ આર માટેની આ વાત છે। તથા આપેલા બંને ત્રિકોણોમાં શું આપેલું છે? તો કે ખૂણાઓ આપેલા છે, બાજુઓના માપ ક્યાંય નથી આપેલા। ત્રણે ત્રણ ખૂણા આપેલા હોય તો તેને ખૂ શરત મુજબ આપેલ ત્રિકોણ એબીસી સમરૂપ છે ત્રિકોણ પીક્યુઆર કહેવાય, બરોબર છે। તો આપણે ખૂ નિયમ લાગ્યો, ત્રણે ત્રણ ખૂણા કયા સમરૂપ છે એકબીજાને તે પણ જોયું અને તેના આધારે આપણે કયા ત્રિકોણ કઈ રીતે બંધ બેસે છે તે જોયું। આ રીતે પહેલો દાખલો પૂર્ણ થાય છે। હવે આપણે સ્વાધ્યાય 6.3નો મુખ્ય પહેલાંનો બીજો દાખલો જોઈએ, બરોબર છે, જેની અંદર આપણને બે આકૃતિઓ આપેલી છે। ત્રિકોણ પહેલાંની આકૃતિ શું આપેલી છે? ત્રિકોણ એબીસી, બીજાનું પીક્યુઆર। પણ આને આપણે બંધ બેસતું જોવાનું છે અને અહીંયા ત્રણે ત્રણ બાજુઓ આપેલી છે એટલે આની અંદર શરત કઈ લાગશે? બા શરત લાગશે, બરોબર છે। તો સૌથી પહેલાં આપણે આકૃતિ ઉપરથી જોવાનું છે। ચાલો હું એમ કહું કે 3 તો 3ના ડબલ અથવા તો અડધા તો અહીંયા જોવો જ 6, બરોબર છે। એટલે એસી કોને સમરૂપ હશે? પી ક્યુને સમરૂપ હશે। એટલે હું અહીંયા આવી રીતે ડ્રો કરું છું બીજો ત્રિકોણ, બરોબર છે। આ એ, આ બી અને આ સી, અહીંયા 6 આપેલા છે તો એ બી કેટલા આપેલા છે? 3। આ આકૃતિ ઉપરથી તમે જોઈ શકો છો, બરોબર છે। ત્યારબાદ હવે આપણે જોઈશું કે 2.5 એના ડબલ કેટલા થાય? 5 થાય, બરોબર છે। તો એનો મતલબ એમ કે અહીંયા મારે 2.5 મૂકવાના છે, પણ તો હવે થોડોક ચેન્જીસ કરવો પડશે। શું ચેન્જીસ કરવાનો છે? જો એ બી છે એ 3 આપેલા છે પણ અહીંયા એસી 3 આપેલા નથી। એસી કેટલા આપેલા? એસી અહીંયા કેટલા આપેલા છે? 3 આપેલા છે, બરોબર। એટલે આપણે અહીંયા આવશે સી, એમ કહી શકાય, બરોબર। એસી 3 થયું, અહીંયા હું બી રાખું, બરોબર છે। એટલે મારે ફરજિયાતપણે, ચાલો આકૃતિની અંદર આપણે સરસ મજાનું ડ્રો કરીએ, કન્ફ્યુઝન ના થાય તે રીતે। ચાલો અહીંયા પીઆર આપેલો છે, પીઆર 5, તો અહીંયા મારે ફરજિયાત 2.5 આવવું જોઈએ। અહીંયા આપણે 6 આપેલા છે તો મારે અહીંયા 3 આવવું
જોઈએ. મારે અહીંયા 2 આપેલા છે તો અહીંયા મારે 4 આપેલા છે તો અહીંયા મારે 2 આવવા જોઈએ. બરાબર. હવે આપણે એ જોવાનું છે કે એક પાસેથી 2 અને 3 જાય છે, એટલે આ એ પાસેથી 2 અને 3 ગયા. બરાબર છે. હવે 2 પાસેથી ક્યાં જાય છે? અહીંયા બી જાય છે અને અહીંયા આપણો સી. જો જી એ બી છે એ 2 થઈ ગયા. હા, એ બી 2 થઈ ગયા. બીસી 2.5 થઈ ગયા અને એસી 3 થઈ ગયા. થઈ ગયા. બરાબર. તો આપણો ત્રિકોણ સરસ મજાનો બંધ બેસી ગયો. બરાબર. તો આપણે શું કહી શકાય? ત્રિકોણ એ બી સી ત્યારે ત્રિકોણ ક્યુ આર પી થશે. એટલે જો અહીંયા લખેલું છે ત્રિકોણ એબીસી હોય અને ત્રિકોણ ક્યુઆરપી માટે આપણે હવે બાજુનો ગુણોત્તર લઈએ તો એબીના છેદમાં ક્યુઆર, એબીના છેદમાં ક્યુઆર, બીસીના છેદમાં આરપી, બીસીના છેદમાં આરપી અને સીએના છેદમાં પીક્યુ, સીએના છેદમાં પીથી ક્યુ. બરાબર છે. એ બધા ગુણોત્તર આપણને કેવા મળ્યા? તો કે સમાન મળ્યા, એટલે 1/2 મળ્યા. બરાબર છે. જો આપેલા ત્રિકોણને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન આવતો હોય તો આપેલા ત્રિકોણ છે તે કેવા કહેવાય? સમરૂપ ત્રિકોણ કહેવાય. એટલે કે ત્રિકોણ એબીસી તે પીક્યુઆરને સમરૂપ નથી, ક્યુઆરપીને સમરૂપ છે. કેમ કે એ છે ત્યારે અહીંયા ક્યુ છે, બી છે ત્યારે તેને સમરૂપ આર છે અને સી છે તેને સમરૂપ પી છે. એટલે કે અહીંયાથી એ બી સી લઉં તો અહીંયાથી ક્યુ આર પી લેવો પડે. બરાબર. સમજાઈ ગયું? ક્લિયર? ચાલો હવે આપણે પહેલાંનો ત્રીજો દાખલો જોઈએ. બરાબર છે. ચાલો પહેલાંના ત્રીજા દાખલામાં આપણને શું કહે છે કે આકૃતિમાં આપેલ ત્રિકોણોમાંથી કઈ જોડીના ત્રિકોણો સમરૂપ છે તે જણાવો. પ્રશ્નનો જવાબ આપવા કઈ સમરૂપતાની શરતનો ઉપયોગ કર્યો છે તે લખો અને સમરૂપ ત્રિકોણોને જોડીને સંકેતમાં દર્શાવો. તો સૌથી પહેલાં આપણને અહીંયા આકૃતિ આપી દીધી છે. બરાબર છે. હવે ખાસ સમજજો, સમરૂપ છે કે નહીં તે દર્શાવવા માટે મેં તમને કીધું હતું આ મોટા છે 6, તો 6ના અડધા ગોતવાના. અહીંયા કેટલા આવે? 3. પછી અહીંયા 4 છે તો અહીંયા 2, અહીંયા 5 છે તો અહીંયા 2.5 આવવા જોઈએ. 5ના અડધા 2.5 પણ 2.7 છે. બરાબર છે. એટલે કે અહીંયા આપણે એ સમરૂપ થશે નહીં. એટલી તો આપણને ખબર પડી ગઈ, પણ આપણે કારણે આપવું પડશે. બરાબર. તો ચાલો આપણે આ ડ્રો કરીએ છીએ. હવે અહીંયા 6 છે તો મારે અહીંયા 3 લખવા પડે. અહીંયા 4 છે તો મારે અહીંયા 2 લખવા પડે અને અહીંયા 5 છે તો એને અનુરૂપ હું અહીંયા કેટલા લખું છું? 2.7. બરાબર. ચાલો હવે અહીંયા 2 અને 3થી જે હોય બિંદુ, 2 અને 3થી બિંદુ જે છે તે પી છે. બરાબર. પછી પીથી આગળ જઈએ 2 તરફ એટલે એમ આવે. બરાબર. અને એમથી એલ આવે. થઈ ગયો આપણો ત્રિકોણ. રેડી. તો આપણે ત્રિકોણ અહીંયા જોઈએ તો ત્રિકોણ માટેની શરત કઈ થશે? એમએલના છેદમાં ડી. બરાબર. અહીંયા જેમ છે ને એમ જ આપી દીધો છે. ચાલો એમએલ આપણે એમથી એલ લઈએ તો એ લોકોએ ડીઈ લઈ લીધો. શું કામ? એ લોકોને ખબર છે ગુણોત્તર સરખો નથી થવાનો એટલે એમએલના છેદમાં ડી. પછી એમપી હોય, એમપી એના છેદમાં ઈએફ આવશે, એમપીના છેદમાં ઈએફ એટલે 2/5 અને એલપીના છેદમાં ડીએફ એટલે 3/6. ત્રણેયનો ગુણોત્તર સરખો મળતો નથી. અહીંયા 2.7/4 મળે છે, અહીંયા 2.5 મળે છે, અહીંયા 1/2 મળે છે. ત્રણેય સરખા નથી એટલે આપણે શું કહી શકીએ કે ત્રિકોણ એલએમપી અને ત્રિકોણ ડીઈએફ સમરૂપ ત્રિકોણ નથી. બરાબર છે. આવી રીતે આપણને અહીંયાથી જ ખબર પડી ગઈ હતી. 6ના અડધા 3 હતા, 4ના અડધા 2 હતા, પણ 5ના અડધા અહીંયા થતા નહોતા. એના ઉપરથી આપણને ખબર પડી ગઈ હતી કે આપેલ ત્રિકોણ છે તે સમરૂપ નથી. ચાલો હવે આપણે ચોથો દાખલો જોઈએ. બરાબર છે. ચોથા દાખલાની અંદર આપણે જે રીતે આપણને આપેલું છે તેની જ આપણે ગોઠવણી કરવાની છે. બરાબર છે. તો હવે અહીંયા જેમ આપેલું છે તે રીતે હું પહેલા ત્રિકોણ જે નાનો ત્રિકોણ છે તેના માટેની ગોઠવણી કરું. બરાબર. તો એ કંઈક આ રીતની થશે. અહીંયા 70નો ખૂણો છે તો અહીંયા પણ 70નો. બરાબર છે. અહીંયા 5 છે તો 5ના અડધા 2.5 એટલે અહીંયા હું 2.5 મૂકું છું. બરાબર. તથા
અહીંયા 10 છે તો 10ના અડધા 5, એટલે અહીંયા હું 5 મૂકું છું. તો ચાલો 70નો ખૂણો હતો તો 70ના ખૂણાથી એમ, કેમ કે અહીંયા એમ આપેલો હતો 70ના ખૂણાથી. હવે આપણે 2.5 તરફ આગળ વધીએ એટલે n અને પછી l આવે. રેડી? તો હવે આપણું જે સમીકરણ હતું તે મુજબ આપણે ગોઠવણી કરીએ, બરાબર? તો mlના છેદમાં શું આવશે? ચાલો આ ml છે, mlના છેદમાં શું આવે? qr આવે. એટલે જો mlના છેદમાં qr. હવે એવી રીતે બીજી બાજુ લઈએ mnના છેદમાં qp અથવા તો p થી q, mnના છેદમાં q થી p, બરાબર? એ બંને સરખા છે, બંનેના ગુણોત્તર લીધા, 5ના છેદમાં 10, 2.5ના છેદમાં 5, એટલે 1ના છેદમાં 2 આપણને મળી ગયા, બરાબર? બીજી વાત, ખૂણો m અને ખૂણો q બંને સમાન છે, એટલે જો ખૂણો આપણે જોવાનો છે તો ખૂણો વચ્ચે આવે n m l ઇઝ ઇક્વલ ટુ ખૂણો વચ્ચે જે હોય ને એને ખૂણા તરીકે દર્શાવાય. ખૂણો એવી રીતે અહીંયા વચ્ચે આવે એમાં કઈ રીતે ગોઠવી શકાય? p q r. એટલે આપણે કહી શું શકીએ કે ત્રિકોણ જે p q r છે, બરાબર, એના માટે n m l થાય. તો હું બાખુબા મુજબ ત્રિકોણ mnl લઉં. ખાસ સાંભળજો, એમની સાથે કોણ બંધ બેસે છે? q બંધ બેસે છે, એટલે પહેલાં q આવ્યો. પછી n સાથે કોણ બંધ બેસે છે? p, એટલે p આવ્યો. અને l સાથે કોણ બંધ બેસે છે? r, બરાબર, એટલે r આવેલો છે. આ રીતે ત્રિકોણ mnl સમરૂપ છે ત્રિકોણ QPR, બરાબર છે? તો આવી રીતે આપણને તે પણ શરત મળી ગઈ, બાખુબા શરત છે, બરાબર? ચાલો 5મો દાખલો જોઈએ. 5મો દાખલો તમારે જાતે પ્રયત્ન કરવાનો છે, મેં તમને જેમ શીખવાડેલો છે તે જ રીતે. આકૃતિમાં તમે જોઈ શકો છો અહીંયા બાખુબા જ આવશે, બરાબર છે? પણ જે બે બાજુ આપેલી છે તે બે બાજુ કેવી થવી જોઈએ? તો કે એ સરખી થવી જોઈએ, તેમનો ગુણોત્તર સરખા થવા જોઈએ. તો બરાબર છે, તમારે જો સરખા થતા હોય તો પછી કહેવાનું કે હા થાય છે કે નથી થતું, તે રીતે. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ, બરાબર છે? નેક્સ્ટ દાખલો આવે છે આપણો 6થો દાખલો, એટલે કે 1.6. શું કહે છે? બે ખૂણા આપેલા છે, બરાબર છે? આ બે ખૂણાના આધારે આપણે ત્રીજો ખૂણો શોધી શકીએ કે નહીં? કેમ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. તો હવે મારે f ખૂણો શોધવો છે, બરાબર? ખાસ ધ્યાન રાખજો, કયો ખૂણો શોધવો છે? f ખૂણો. તો ખૂણો f બરાબર 180 ટોટલ થતો, એમાંથી કયો ખૂણો બાદ કરું? d, અને e ખૂણો બાદ કરું છું, બરાબર? તો 180માંથી d ખૂણો કેટલો છે? 70, તથા e ખૂણો કેટલો છે? 80. 80 ને 70 કેટલા થશે? 150. 150 180માંથી 150 ગયા તો 30 વધે, બરાબર? એટલે આપણો f ખૂણો કેટલો થયો? 30નો થયો, બરાબર? ત્રણેય ખૂણા હવે આપણને મળી ગયા, તો આપણે કહી શકીએ જો ખૂણો e છે તો એની હારે q બંધ બેસે છે. પછી આપણે ખૂણો f શોધ્યો, કેટલો શોધ્યો? 30નો, બરાબર છે? તો એની હારે r ખૂણો બંધ બેસે છે. તો d સાથે કોણ બંધ બેસતો હોય? 70, બરાબર છે? તો એવી રીતે આપણે આ ત્રણ ખૂણા એકબીજા સાથે બંધ બેસે છે, તો DEF ત્રિકોણ લો તો PQR સમરૂપ થાય, DEF સમરૂપ PQR. તો આવી રીતે આપણે 6થા દાખલાનો ઉત્તર આપી શકીએ. ચાલો આ મુખ્ય પહેલાંના 6 દાખલા અહીંયા ક્લિયર થાય છે. ત્યારબાદ આપણે બીજો દાખલો જોઈએ, કેમ કે આપણે આ સ્વાધ્યાયમાંથી 6.3 સ્વાધ્યાયમાંથી બે જ દાખલા ક્લિયર કરવાના હતા, મુખ્ય પહેલો દાખલો તથા મુખ્ય બીજો દાખલો. બાકીના બધા દાખલા નીકળી ગયેલા છે, બરાબર છે? તો હવે આપણે એનો બીજો દાખલો જોઈએ. બીજો દાખલો શું કહે છે કે આકૃતિમાં ત્રિકોણ ODC સમરૂપ છે ત્રિકોણ OBA. ODC એ ત્રિકોણ કોને સમરૂપ છે? OBA ને સમરૂપ છે તેવું કીધું. તથા ખૂણો BOC એટલે કે O ખૂણો ક્યાંથી C સુધીનો, ખાસ ધ્યાન રાખજો, એક એક વસ્તુ ડ્રો કરીશ. ખૂણો BOC એટલે BOC ખૂણો એટલે આ વચ્ચે જે હોય તે ખૂણો કેટલો છે? 125, એ આપણને આપી દીધો. CDO ખૂણો, CDO ખૂણો કેટલો છે? 70નો, તે પણ આપણને આપી દીધું છે. તો ખૂણો DOC ગોતો. ચાલો DOC
સી ગોતવાનો છે, એટલે કે આ ખૂણો ગોતવાનો છે. એટલે આકૃતિની અંદર અહીંયા ડ્રો કરીને સમજાવું તો અહીંયા ડી, અહીંયા ઓ અને અહીંયા સી આપેલો, તો આપણે આ ખૂણો ગોતવાનો છે. ત્યારબાદ ડી સી ઓ, ડી સી અને ઓ એટલે આ ખૂણો પણ શોધવાનો છે. તથા ઓ એ બી, આ ઓ છે, આ એ અને આ બી, બરાબર, એટલે વચ્ચે આવ્યો એ, આ ખૂણો પણ આપણે શોધવાનો છે. બરાબર છે. ચાલો હવે આપણે આગળ વધીએ. આપણને શું કીધેલું છે કે 3 ખૂણા શોધવાના છે, જે આકૃતિમાં તમને આપેલા છે. બાકીના 2 ખૂણા આપી દીધા છે. બીઓસી કેટલા થાય છે? 125. સીડીઓ 70, આટલું આપી દીધું છે. હવે ખાસ યાદ રાખજો, હું અહીંયાથી અહીંયા સુધી જાઉં, બરાબર છે, તો કેટલો ખૂણો થાય? 180નો થવો જોઈએ, બરાબર. એટલે હું કયા ખૂણાના સરવાળા કરું છું? સૌથી પહેલાં તો ડીઓસી, ડીઓસી એટલે કે આ ખૂણો, બરાબર છે, અને બીઓસી, આ બંને ખૂણાના સરવાળા કરું છું. ચાલો જોઈ લ્યો, આ ખૂણો અને આ ખૂણો, બંને ખૂણાના સરવાળા કરું, 180 થવા જોઈએ. તો ખૂણો ડીઓસી પ્લસ બીઓસી ઇઝ ઇક્વલ ટુ 180. ડીઓસી મને આપેલા નથી, મારે ગોતવાના છે, કેમ કે અહીંયા ડીઓસી આપણને શોધવાનું કીધું. તો કરતાં કરું તો બીઓસી ઓલી બાજુ જાય. 180માંથી બીઓસી 125 બાદ થયા, તો ડીઓસી વળ્યા 55. જો હવે ઇઝી થઈ જશે. આ ખૂણો 55નો, આ ખૂણો 70નો, તો આ ખૂણો મળે કે ન મળે? શું કામ? ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો ખૂણો ડીઓસી પ્લસ ખૂણો ઓડીસી પ્લસ ખૂણો સીડીઓ નો સરવાળો કરી 180 થાય, જેમાંથી ડીઓસી 55 છે, ઓડીસી 70 છે અને ડીસીઓ આપણે શોધવાનો છે, સી ખૂણો શોધવાનો છે. તો એને કરતાં કરું, બરાબર. 70 પ્લસ 55 એટલે 125. તે 125 બરાબરની ઓલી બાજુ જાય, માઇનસ થઈ જાય, તો કેટલા વધ્યા? 55. એનો મતલબ એમ કે આપણો ખાસ આકૃતિમાં જુઓ, આપણો આ ખૂણો, બરાબર, 55નો થયો, આ ખૂણો 55નો થયો. હવે આ ખૂણો આપણે શોધવાનો છે, બરાબર છે. તમે ઝેડની આકૃતિ જુઓ, ઝેડ, જ્યાં ઝેડ બનતો હોય ને તેની વાત છે, બરાબર. આ ઝેડ બન્યો કહેવાય. તો ઝેડમાં જે સ્ટાર્ટિંગમાં જે ખૂણો બન્યો હોય આ 55, એન્ડિંગના વળાંકે એટલો જ ખૂણો બને, બરાબર છે. હવે ખાસ જોઈજો, શું કહે છે? ઓડીસી અને ઓબીએ સમરૂપ છે, બરાબર. તેને અનુકોણ કહેવાય આપણે જનરલી, બરાબર છે. આ ટૂંકમાં જે અનુકોણ છે તેને ડાયરેક્ટ આવે, આ 55 મળ્યું ને તો આ પણ 55 મળે. ચાલો હવે આપણે જોઈએ આ 55 મળે છે કે નહીં, બરાબર. તો આપણને પહેલી વાત તો એક આપી દીધું હતું કે ઓડીસી સમરૂપ ઓબીએ, એટલે સી જેવડો છે એવડો જ કોણ થાય? એ થાય, બરાબર. સી કેટલો છે? 55, તો એ પણ કેટલો થાય? 55. એટલે ઓડીસી જેવડા છે એટલા જ ઓએ બી થાય, બરાબર છે. આવી રીતે ત્રણેય ખૂણાના માપ આપણને મળી ગયા. કેટલા છે? 55, 55, 55. તો આ રીતે આપણે સ્વાધ્યાય 6.3 અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ, બરાબર છે. આગળની જે ટૂંકમાં શરતો છે તેનું પાલન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.